ભારત વર્ષ આજે મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસને ઉજવી રહ્યું છે। શ્રી રામ વિષ્ણુના અવતાર છે, જે માનવ માત્રની ભલાઈ માટે માનવીય રૂપે આ ધરતી પર અવતરણ પામ્યા છે। માનવની પોતાની મુશ્કેલીઓ અને સંઘર્ષને પોતે ધારણ કર્યા છે। તેથી જ આજે આદર્શ ચરિત્ર અને શ્રેષ્ઠતાનું એક જ નામ એટલે શ્રી રામ। ભગવાન રામનું જીવન ચરિત્ર માનવ માટે બે મિસાલ છે। રામના નામ સાથે જોડાયેલ દરેક ખાસ છે। ભગવાન રામ એટલે પોતાનો પ્રકાશ, લક્ષ્મણ જે નાના ભાઈ છે એનો અર્થ છે સતર્કતા, બીજા નાના ભાઈ શત્રુઘ્નનો અર્થ છે જેનો કોઈ દુશ્મન નથી, અને ભરતનો અર્થ છે યોગ્ય, મતલબ એવી જગ્યાએ કે જેને નષ્ટ નથી કરી શકાતું, એટલે કે અયોધ્યા। આવા શ્રેષ્ઠ ગુણોના હિસાબે રામ મર્યાદા પુરુષોત્તમ બન્યા છે। રામ એટલે ચરિત્ર અને આચરણ, માતા પિતા માટે સન્માન, ગુરુ પ્રત્યે આદર, ધૈર્ય, વ્યક્તિત્વ કિસ્મતમાં હોય તેને સ્વીકારવું, એટલે જ શ્રેષ્ઠ એક જ નામ શ્રી રામ। અને આ રામના જન્મની સાક્ષી વૈદિક કાળમાં મળે છે, જેને લઈ આજે કેશોદમાં ભક્તિભાવ સાથે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। હું બિપિનભાઈ જોશી, કેશોદ। આજ રોજ મીઠા ભગતની જગ્યાની અંદર કેશોદ મુકામે દર વર્ષની જેમ આજે રામનવમી ભગવાન શ્રી રામલલાની જન્મજયંતિ પર્વણીએ દર વર્ષે જે યજ્ઞ કરીએ છીએ એ જ પ્રમાણે આ વર્ષે યજ્ઞનું આયોજન કરેલું છે। એમાં વધારે ઉત્સાહ એ છે કે અયોધ્યાની અંદર રામલલા છે પ્રસ્થાપિત થઈ ગયા છે, અને આજે એમને જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના શિરોમસ્તક એટલે ભગવાન સૂર્યનારાયણ એમને તિલક અર્પણ કરશે એવો આજનો શુભ દિવસ વધારે અતિ ઉત્તમ પ્રાપ્ત થયો। તો આજના દિવસે કેશોદની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ અથવા જે જનતા છે એના દ્વારા આમ જનતા વધે વિશેષ કાર્યક્રમો અને આજના શોભાયાત્રાના પ્રસંગો આજે છે। આજનો આ શુભ દિવસ છે અને શુભ દિવસને વિશે આ યજ્ઞનું આયોજન થયેલું છે। કેશોદ શહેરના મુખ્ય રામ મંદિરે બપોરના 12 કલાકે મહાઆરતી થતા શહેરભરના રામ ભક્તો ઉમટી પડ્યા હતા। કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા શ્રી રામના મંદિરો જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓને રોશનીથી અને ધજા પતાકાથી સુશોભિત કરાયા છે। કેશોદ શહેરના રામ મંદિરની ભવ્ય આરતી બાદ સૌરાષ્ટ્રની મોટી શોભાયાત્રા યોજવાનું આયોજન હોય તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, જેને કારણે કેશોદ શહેરમાં તમામ વેપારી સંગઠનોએ બપોર બાદ પોતાના ધંધા રોજગાર બંધ રાખવા નિર્ણય લઈ જાહેરાત કરી હતી। આવતીકાલે ભવ્ય શોભાયાત્રાને નિહાળીશું। જય શ્રી રામ। મારું નામ બુદ્ધિભાઈ ભટ્ટ છે। હું શ્રી રામ મંદિરના પૂજારી છું અને કેશોદમાં આવેલ શ્રી મીઠારામ ભગતની જગ્યા તરીકે આ કેશોદમાં ઓળખાય છે, અને અતિ પ્રાચીનથી આ મંદિર અહીંયા આવેલું છે। આજનો પવિત્ર દિવસ કે ચૈત્ર સુદ નોમ અને શ્રી ભગવાન રામનવમીના જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા ખૂબ જ ભક્તોનો ઘસારો સવારથી રહેલો છે, અને ઘણા બધા ભક્તોએ આ ભગવાનના અલગ પ્રકારના શૃંગારના દર્શન કરેલા છે। આજનો દિવસ એટલા માટે પણ ખાસ ગણવામાં આવે છે કે આજે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી વહેલી રામનવમી આવેલી છે, અને વૈજ્ઞાનિકોના રિસર્ચ બાદ એને ભગવાન શ્રી રામનો તિલક એટલે કે સૂર્ય દ્વારા એને તિલક કરવામાં આવે છે, કે સૂર્ય ભગવાન પણ એને નમન કરે છે। આજે અહીંયા એક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। દર વર્ષની જેમ હજારો ભક્તોના માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, અને કેશોદમાં બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી ખૂબ જ ધામધૂમપૂર્વક આજે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે। જય શ્રી રામ।